આજરોજ મહારાવ શ્રી વિજયરાજજીએ બનાવેલ આ વિજયસાગર ડેમ, જે નાની સિંચાઈનો બીજા નંબરનો કચ્છનો ડેમ છે, એ ડેમની આજે ઓગણના વધામણાની વિધિ હતી, જેની અંદર ધારાસભ્યશ્રીએ અનિવાર્ય સંજોગોના લીધે હાજર રહી શકેલ નથી, પણ શુભેચ્છાઓ પાઠવેલી છે. સાથે સાથે ઓજેચોરા ટીલાટ શ્રી કુલદીપસિંહજીએ આજે આ ડેમના વધામણા કર્યા છે. એમની સાથે સોમનાથ સંપ્રદાયના મંદિરના અને ગુરુકુલના સંતો જોડાયા હતા. સાથે તાલુકા પંચાયત પ્રમુખ, બીજેપી પાર્ટી પ્રમુખ, કારોબારી ચેરમેન શ્રી, અમારા સમાજના પ્રમુખ શ્રી વિક્રમસિંહજી, પૂર્વ પ્રમુખ શ્રી અને નખત્રાણા પ્રભારી ભાઈ અમુલભાઈ, આજુબાજુના ગામડાઓના વડીલો, ઓજેચોરા સરપંચશ્રી, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહી આ જનહિતના કાર્યને વધામણામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે પાણી સમિતિ. એની સાથે સાથે અમુક ગ્રાન્ટો આ ડેમ માટે ધારાસભ્ય શ્રી દ્વારા મંજૂર થયેલ છે, પણ ડેમ ખાલી ન થતા ડ્રેનેજના અને કામગીરી થઈ શકેલ નથી, પણ આવનારા સમયમાં એ પણ કામગીરીઓ થશે. એટલે ઉપસ્થિત રહેલ તમામનો ખૂબ ખૂબ આભાર માને છે વિજયસાગર ડેમ પાણી સમિતિ. મેં મારી આયુષ્યની અંદર મારા ફાધર પછી 15 વખત વધાવે અને આ ડેમ ઉપર રાજાશાહીના વખતની પરંપરા આખો માંડવી તાલુકો આપણો જીવિત છે. એ બદલ અમે સૌ ગ્રામજનો, પાણી સમિતિ, માંડવી તાલુકાના કારોબારી સભ્ય આ તે બધા થઈ સારી રીતે વધાવીએ છીએ. એ બધું ધારાસભ્યશ્રી સંપૂર્ણ ટેકો છે ને આટલા ગ્રાન્ટો કે આ તે જે કંઈ મળે છે એમને એ બદલ એ લોકોને શુભેચ્છા આપીએ છીએ ધારાસભ્ય.